સંવેદનાના સૂર ચેનલમાં આપનું સ્વાગત છે. કેમ છો ફ્રેન્ડ્સ? સંવેદનાના સૂરમાં ફરીથી તમારું સ્વાગત છે. આપણે આ એપિસોડની અંદર પ્રેગ્નન્સીના સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે ચોથા, પાંચમા અને છઠ્ઠા મહિનાની અંદર માતા અને ગર્ભમાં વિકસિત બાળકની અંદર કયા કયા ચેન્જીસ જોવા મળે છે તે વિશે થોડુંક ઊંડાણપૂર્વક જોઈશું. તો આ સેકન્ડ ટ્રાઇમેસ્ટરને આપણે એક હનીમૂન પીરિયડ તરીકે પણ જોઈ શકીએ, જે આપણા ફેમસ અને રિનાઉન્સ ગાયનેક હોય છે એ એને હનીમૂન પીરિયડની અંદર કન્સિડર કરે છે. હનીમૂન પીરિયડ એટલે શું? તો પહેલાં 3 અઠવાડિયાની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એમ થોડા થોડા ઉબકા ઉલટી આવવા, ઘણા બધા પ્રમાણમાં ઉબકા ઉલટી હોય છે, ખાઈ નથી શકતા, અનઇઝીનેસ રહે છે, ચીડચીડિયાપણું રહે છે. તો જ્યારે મહિલા ચોથા મહિનાની અંદર એન્ટર થાય છે ત્યારે આ બધું ધીમે ધીમે ઘણું બધું ઓછું થઈ જાય છે અને ચોથા, પાંચમા અને છઠ્ઠા એમ ક્રમશઃ જેમ જેમ આગળ વધતા જઈએ એમ એમ આ જે નોશિયાની ફિલિંગ છે એટલે કે ઉબકા આવવાની ફિલિંગ છે ઘણી બધી ઓછી થઈ જાય છે. અમુક ટકા સ્ત્રીઓની અંદર જ એ છેક સુધી ચાલતી હોય છે. બાકી આ ફેઝ ખૂબ જ સારો અનુભવ કરાવે છે, એટલે કે એની અંદર ભૂખ પણ ઉઘડે છે માતાની અને ઉબકા આવવાનું બંધ થઈ જાય છે અને કેટલીક પ્રકારની ક્રેવિંગ્સ પણ થતી હોય છે, જેમ કે અમુક પ્રકારની વસ્તુઓ જે એને પહેલાં ના ભાવતી હોય ભાવવા માંડે છે, અમુક પ્રકારની વસ્તુઓ એને ખાવાની બહુ જ ઈચ્છા થાય છે, એવી રીતે. તો આને આપણે ભરપૂર ઉપયોગ કરવાનો હોય છે અને બેલેન્સ ડાયટ અને ન્યુટ્રિશિયસ ડાયટ એટલે કે સમતોલ આહાર આપણે એની અંદર આપી શકીએ માતાને, એનું પૂરેપૂરું ધ્યાન આપવાનું હોય છે. કારણ કે જે ચોથા, પાંચમા અને છઠ્ઠા મહિનાની અંદર ગર્ભમાં વિકસતું બાળક પણ બહુ જ ઝડપથી ગ્રો થવા માંડે છે. એના જે મગજના વિકાસ છે એ 2 ભાગોમાં વહેંચાવા માંડે છે, લેફ્ટ અને રાઈટ હેમિસ્ફિયર, અને એ ધીમે ધીમે એની જે સ્વોલોઈંગની પ્રક્રિયા છે એટલે કે ગળવાની પ્રક્રિયા છે એ પણ ચાલવા માંડે છે અને બીજા બધા પણ સેન્સીસ એની અંદર ડેવલપ થતા હોય છે. જેમ કે જ્યારે માતા પોતાના પેટ ઉપર હાથ ફેરવે છે ત્યારે બાળક એને અનુભવ કરતું હોય છે અને ઘણી વખત ત્યાંથી દૂર પણ જતું હોય છે અને એમાં કેવું હોય છે કે ધીમે ધીમે બાળકના મસલ્સ પણ સારી રીતે ગ્રો થતા હોય છે, એટલે એની અંદર થોડીક તાકાત પણ આવે છે અને થોડુંક એનું વજન પણ વધતું હોય છે. એટલે હવે ધીમે ધીમે જેમ જેમ 5મો મહિનો આગળ વધવા મળે છે ત્યારે ઘણી બધી માતાઓને એ જે મૂવમેન્ટ્સ હોય છે એ ફીલ થવા માંડે છે. પહેલાં પણ મૂવમેન્ટ્સ તો થોડી થોડી ચાલતી જ હોય છે, પણ હવે થોડીક સારી રીતે મૂવમેન્ટ્સ ફીલ થવા માંડે છે. એટલે માતા જ્યારે પેટ ઉપર હાથ રાખે ત્યારે બાળક ત્યાંથી દૂર ખસે છે, ક્યારેક નજીક આવે છે, ક્યારેક હાઈફાઈ કરે છે. સો એ એનું એક પ્લેગ્રાઉન્ડ બની જાય છે. એટલે એની અંદર એ ખાસું એવું ગોળ ફરતું હોય છે. એની અંદર પ્લાસેન્ટાનો પણ અને વિકાસ થતો હોય છે, જેના થ્રુ માતા જે પણ ખાય છે ખોરાક એ બધું જ પોષણ અમ્બેલિકલ કોર્ડ દ્વારા, ગર્ભનાળ દ્વારા બાળકમાં પહોંચતું હોય છે અને જે બાળકનો વિકાસ હોય છે એ પ્લાસેન્ટા કરતાં પણ વધી જતો હોય છે, એના કરતાં પણ મોટું થવા માંડે છે. પહેલાં શરૂઆતમાં ચોથા મહિનામાં લીંબુ જેટલું હોય છે, પછી ધીમે ધીમે આપણી હથેળી જેટલું સંપૂર્ણ વિકાસ પામેલું હોય છે. એની અંદર હાથ અને નાના નાના પગ એ બધું પણ વિકાસ પામવા મળે છે. એને જનનેન્દ્રિયો પણ સારી રીતે વિકાસ પામેલા હોય છે, એટલે સોનોગ્રાફીની અંદર પણ ખબર પડે છે બાળક સ્ત્રી છે કે પુરુષ છે. પણ આપણે એ ડિફરન્શિએટ નથી કરતા હોતા, કારણ કે સરપ્રાઇઝિંગલી જ્યારે ડિલિવરી વખતે બાળક આવે છે અને આપણા હાથમાં આવે છે ત્યારે ખબર પડે છે કે એની જાતિ શું છે, ત્યારે જે આનંદ થાય છે એ પહેલેથી જાણીને નથી થતો. સો એ એક સિક્રેટ જ રાખવામાં આવે છે. પણ હા, ત્યાં સુધીમાં એ બાળક સંપૂર્ણ વિકાસ પામી ગયેલું હોય છે. એની આંખ છે, નાક છે, કાન છે અને એની સાંભળવાની શક્તિ પણ સારી એવી ડેવલપ થઈ ગઈ હોય છે. એ ધીરે ધીરે સમજવા માંડે છે કે આ મારા માતાનો અવાજ છે. એટલે એ દરમિયાન જ્યારે માતા બાળક જોડે ઇન્ટરેક્શન કરે છે, વાતો કરે છે, વાર્તાઓ સંભળાવે છે, તો એનું પણ એની અંદર ખાસો એવો
એ બાળક એને અનુભવ કરે છે, કેચ કરે છે અને ધીમે ધીમે એ માતાના અવાજને ઓળખતો થાય છે, પિતાના અવાજને ઓળખતો થાય છે. સો આઈડિયલ છે કે એ દરમિયાન બાળકને વાતો કરતા રહેવું, તમારી જોડે એક અટેચમેન્ટમાં, બોન્ડિંગમાં ક્રિએટ કરવું એ બહુ જ ઇઝી પડી જાય છે. અને આપણા વડવાઓ પણ કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન સારા સારા કન્ટેન્ટ્સ કન્ઝ્યુમ કરવા, સારી સારી બુક્સ વાંચવી, સો એના માટે થઈને હોય છે, કારણ કે એ બધું સમજવા માંડે છે, ગ્રહણ કરવા માંડે છે, જેવી રીતે આપણે અભિમન્યુની વાત સાંભળી હતી સેમ વે. સો એ વખતે મંત્રોને પણ સારો એવો એની અંદર ઇફેક્ટ આવતી હોય છે, કારણ કે એની જે ધ્વનિ હોય છે એ પણ એની જે વાઇબ્રેશન્સ હોય છે એ સારી રીતે ગ્રહણ કરે છે. એ સિવાય એની આંખો બંધ હોય છે, પણ સ્ટીલ એ જે ગર્ભની અંદર અંધારું જ હોય છે, પણ બહારથી જો પ્રકાશ આપવામાં આવે તો એ એને થોડોક પરસીવ કરે છે, એટલે એને ખ્યાલ આવે છે કે અહીંયા અજવાળું થયું, અહીંયા અંધારું આવ્યું. એટલે જ્યારે એની ઉપર ટોર્ચ મૂકવામાં આવે ગર્ભની ઉપર, તો બાળક ત્યાંથી દૂર ખસવાનો ટ્રાય કરે છે. સો એની ટૂંકમાં એની બધી જ ઇન્દ્રિયો ધીમે ધીમે ડેવલપ થવા માંડેલી હોય છે. એટલે આ ઇન્ટરેક્શન માટેનો બહુ જ સરસ ફેઝ હોય છે. આ દરમિયાન બાળક બહુ જ ઝડપથી ગ્રો થતું હોય છે, એટલે માતાને સખત ભૂખ પણ લાગતી હોય છે. સો એ વખતે ન્યુટ્રિશિયસ ડાયટ, જેમ કે આગળ જણાવ્યું એમ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ, અને જો એ સૂટ ના થતું હોય તો એના ઓલ્ટરનેટ છે જે કેલ્શિયમના સોર્સિસ છે, જેમ કે રાગી છે, નટ્સ છે, સીડ્સ છે, દહીં છે, એ બધું તમે સારા પ્રમાણમાં લો. ફ્રૂટ્સ છે, એમાં ખાસ કરીને કેળા છે, પછી જુદા જુદા ફણગાવેલા કઠોળ છે જે પ્રોટીન ની અંદર અને B12ની અંદર સારા એવા પ્રમાણમાં એની અંદર મળી શકે છે. સો એ સારા એવા પ્રમાણમાં કન્ઝ્યુમ કરવું જોઈએ. જેમ જેમ ભૂખ વધે એમ એમ એ એડ કરતું રહેવું જોઈએ. થોડા થોડા ઇન્ટરવલ થોડું થોડું ખાવાનું, એકદમ પેટ ભરીને ખાવાનું ને એના લીધેથી એસિડિટી કે ગેસ થઈ જાય એવું નથી કરવાનું. બેલેન્સ ડાયટ લેવાની છે, થોડા થોડા ઇન્ટરવલે ચાવીને શાંતિથી બેસીને ખાવાનું છે, કારણ કે બાળકને જે સ્વાદેન્દ્રિય છે એ પણ ડેવલપ થતી હોય છે. બાળક કેવું હોય છે કે અંદર ગર્ભની અંદર જ પાણીનું પ્રમાણ જે હોય છે, પાણી એટલે એ પાણી એના યુરિનમાંથી જ બને છે, એના પેશાબમાંથી જ બને છે, એટલે એ સ્વોલો કરે છે, ગાળે છે અને પાછું જ એ યુરિનના રૂપમાં એ બહાર કાઢે છે. એટલે માતા જે ખાય છે એના થોડા ઘણા રસ છે એ પ્લાસેન્ટા થ્રુ ને અમ્બિલિકલ કોર્ડ થ્રુ એને થોડા થોડા રસ એને પરસીવ થવા મળે છે. સો માતાએ બધા જ પ્રકારના રસ, કડવો, ખાટો, મીઠો, તુરો બધું જ ખાવાની હેબિટ પડે તો બાળકને પોસિબલ છે કે જ્યારે જન્મે ને પછી જ્યારે એની ડાયટ ઉપર સ્વિચ ઓવર થાય છે દૂધ ઉપરથી, ત્યારે એ બધા જ રસો એ એડપ્ટ કરી શકે છે. સો આ એક ફેક્ટ છે. એ સિવાય ઘણા બધા જેનેટિક ફેક્ટ હોય છે જેની ઉપર અસર કરતા હોય છે, પણ આ એક ફેક્ટ છે કે જેના લીધે થઈને બાળક ધીમે ધીમે બધા જ પ્રકારના રસ ખાતું થઈ જાય છે. આ સિવાય માતામાં પણ ઘણા એવા સ્કિનના ને ચેન્જીસ જોવા મળે છે. એની અંદર ક્યારેક જેમ કે ફેસ ઉપર થોડા થોડા પિગમેન્ટેશન, જેને મેલિસ્મા કહેવામાં આવે છે. એ સિવાય નાભીથી નીચે સુધી એક લાંબી બ્રાઉન કલરની લાઇન જોવા મળે છે, લિનિયા નાઇગ્રા, એ બધું જોવા મળે છે. સો એ થોડા ઘણા ચેન્જીસ છે એ આ દરમિયાન ડેવલપ થતા હોય છે, અને આફ્ટર ડિલિવરી ધીમે ધીમે ઓછા પણ થવા મળે છે ડ્યુ ટુ હોર્મોનલ ચેન્જીસ. આ બધું થતું હોય છે જે સામાન્ય હોય છે અને એમાં કંઈ ગભરાવાની જરૂર નથી હોતી. આ 80% મહિલાઓમાં જોવા મળે છે આપણને. એ દરમિયાન બાળકની અંદર એક વર્નિક્સ કેઝિયોઝા નામનો એક ચીકણો પદાર્થ, ચીઝ જેવો પદાર્થ જોવા મળે છે. એ એને એનું સ્કિન ઉપર લેયરિંગ કરે છે, સો દેટ જ્યારે એ ડિલિવરી સમયે બહાર આવે પાણીમાંથી બહાર આવે છે ત્યારે આપણને એની ઉપર એ વ્હાઇટ લેયર જોવા મળે છે. એ એના માટે હોય છે કારણ કે બાળક ગર્ભની અંદર પાણીમાં જ હોય છે. સો એની સ્કિનને કોઈ ડેમેજ ના થાય અને ઇઝીલી ફરી શકે એના માટે થઈને એ કુદરતે જ એક ક્રીમ ટાઈપનું એને ઉપર લેયર
કરેલું હોય છે. એની અંદર બાળકમાં ફેટનું પ્રમાણ પણ ધીમે ધીમે આવવા માંડે છે. બ્રાઉન ફેટ હોય છે, જે આપણી ફ્લફી હોય છે, એડિપોઝ ફેટ હોય છે, એ નહીં, બ્રાઉન ફેટ હોય છે, જે બાળકને જેવું ડિલિવરી પછી બહાર આવે છે ત્યારે એક એનર્જી પૂરી પાડે છે, ગરમાહટ પૂરી પાડે છે, એ બર્ન થાય છે એટલા માટે. એટલે તમે સાંભળ્યું હશે કે ડિલિવરી પછી 2-3 દિવસની અંદર બાળકનું વજન થોડું ઘટવા માંડ્યું, કારણ કે એ બ્રાઉન ફેટ બળી અને એ ગરમ રહેવાની કોશિશ કરે છે. સો આ સ્ટેજ દરમિયાન એ ડેવલપ થવા માંડે છે. એટલે પણ આપણે જે ગુડ ફેટ હોય છે ડાયટમાં, એ માતાના ડાયટમાં એડ કરવાની હોય છે. એ સિવાય પ્રોપર હાઇડ્રેશન રાખવાનું હોય છે. થોડા ઇન્ટરવલે લિક્વિડ ઇન્ટેક છે, પાણીનો ઇન્ટેક છે, એ લેતા રહે તો એનાથી એનું પણ પ્રોપર હાઇડ્રેશન રહે છે અને બાળકમાં પણ સારું એવું હાઇડ્રેશન રહ્યા કરે છે. એ સિવાય આપણે જોવા જઈએ તો થોડીક ઘણી એક્સરસાઇઝ માતાને, જેમ કે વોક છે, સામાન્ય વોક છે, યોગા થેરાપિસ્ટ હોય છે કે યોગા ટ્રેનર હોય છે, એની ઓબ્ઝર્વેશનમાં થોડા ઘણા આસન પણ કરવા એક સજેસ્ટ કરીએ છીએ આપણે, સો દેટ એ આગળ જતાં જ્યારે ડિલિવરી માટે જે પેલ્વિક ફ્લોર હોય છે એ પ્રોપરલી ખુલે અને સ્ટ્રેચ થાય તો ઇઝીલી ડિલિવરી થઈ શકે છે. અને એ સિવાય ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સીસ પણ ઓછા રહે, એના માટે પણ થોડી ઘણી એક્સરસાઇઝ, વોક, એ બધું એના માટે સજેસ્ટિવ હોય છે, એડવાઇઝેબલ હોય છે. સો આ બધું માતા ફોલો કરે તો એના આ બધા ફેઝિસ બહુ ઇઝીલી પાસ થઈ જતા હોય છે. ઘણી વખત આ ફેઝની અંદર થોડું ઘણું કોન્સ્ટિપેશન, કબજિયાત અને પાઇલ્સનો પ્રોબ્લેમ આવવા માંડે છે, પણ જો તમે ભરપૂર ફાઇબર લો અને સારી એવી ફેટ અને હાઇડ્રેશન રાખો અને ધીમે ધીમે એક્સરસાઇઝ કરતા રહો ઓર વોક કરતા રહો તો આનો પ્રોબ્લેમ ઇઝીલી જતો રહે છે. એ સિવાય હોમિયોપેથીમાં પણ ઘણી એવી મેડિસિન્સ હોય છે જે પ્રેગ્નન્સી દરમિયાન પાઇલ્સ કે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય તો એની અંદર એ ઘણું બધું હેલ્પફુલ હોય છે. ઇમોશનલી અત્યારે આ ફેઝની અંદર માતા ઘણી બધી સ્ટેબલ હોય છે, છતાં પણ જો આજુબાજુના વાતાવરણના લીધે થઈને એને સ્ટ્રેસ રહેતો હોય તો એ એડવાઇઝેબલ છે કે આજુબાજુના એને રિલેટેડ જે બી લોકો છે, ખાસ કરીને હસબન્ડ છે, એને પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ અને માતા વધારે ખુશ રહે અને સંતુષ્ટ રહે એના માટે પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે એ બધી ઇમોશન બાળકમાં પાસ આઉટ થાય છે. એના જીનેટિક્સ અને એપિજીનેટિક્સ એ પ્રમાણે ડેવલપ થતા હોય છે. સો એનો પૂરેપૂરો અસર બાળક ઉપર 90% કેસમાં થતો જ હોય છે. સો માતાને જેટલું બને એટલો સપોર્ટ અને ખુશ રાખવાનો પ્રયત્ન બધાએ કરવો જોઈએ. આપણે એ સિવાય સ્પિરિચ્યુઅલી જોવા જઈએ તો આગળ પણ વાત કરીએ એમ ગર્ભ સંસ્કારના ઘણા બધા સેમિનાર અને વેબિનાર્સ હોય છે, એ તમે અટેન્ડ કરો, મંત્રોચ્ચાર છે, સારા પુસ્તકો વાંચો. જરૂરી નથી કે તમે ધાર્મિક પુસ્તકો જ વાંચો. હા, ધાર્મિક પુસ્તકો વાંચો તો એનાથી વધારે વિશેષ કશું જ નથી હોતું, છતાં જો તમને તમારા જે અમુક લાઇકિંગ સબ્જેક્ટ્સ હોય કે જેની અસર, જેમની ઇમોશન સારી હોય, જેમ કે હાસ્યના અમુક પુસ્તકો હોય છે, એ સિવાય મોટિવેશનલ પુસ્તકો હોય છે, તો એવા બધા પુસ્તકો પણ સારા હોય છે વાંચન માટે. બીજી બધી પ્રવૃત્તિઓ જેમ કે મંડલા આર્ટ છે, એ સિવાય મ્યુઝિક છે, એ બધું જો તમે આની અંદર આ ડેવલપ કરો આ ફેઝની અંદર તો ઘણું બધું આ બધું પાસ ઓન થાય છે બાળકમાં પણ. સો આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરી કે પ્રેગ્નન્સીના સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર માતા અને બાળકમાં કેવા ચેન્જીસ થાય છે અને એની અંદર જે પણ તકલીફો થતી હોય તો એની ઇઝીલી આપણે ઓવરકમ કેવી રીતે કરી શકીએ અને આજુબાજુના વ્યક્તિઓએ એને સંકળાયેલા વ્યક્તિઓએ એ કેવી રીતે સપોર્ટ કરી શકે અને માતા પોતે પણ કેવી રીતે સેલ્ફ મોટિવેટેડ રહે એ માટે ના જે સોલ્યુશન્સ છે એ બધી આપણે ચર્ચા કરી. આવતા એપિસોડની અંદર આપણે પ્રેગ્નન્સીના 3rd ટ્રાઇમેસ્ટરની અંદર માતા અને બાળકમાં કયા ચેન્જીસ થાય છે અને એને રિલેટેડ અમુક કોમ્પ્લિકેશન્સ અને એના સોલ્યુશન્સ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી કનેક્ટેડ રહેજો.
થેન્ક યુ.